છેલ્લા 2 દિવસમાં ગુજરાતના એક પણ જિલ્લા તાલુકામાં વરસાદ થયો નથી, તો બીજી તરફ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. શુક્રવારે રાજ્યમાં ગરમીનો પારો 37 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચ્યો, જેમાં ભાવનગર 37.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યું, જ્યારે અમદાવાદ 36.4 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબર પર રહ્યું. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નર્મદાના ગરુડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં માત્ર 1 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તમામ તાલુકાઓમાં વાતાવરણ સૂકું રહ્યું છે. બીજી તરફ ગુજરાત માટે ચોમાસાને લઈને માઠા સમાચાર છે. હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરો ગુજરાત પરથી વાદળો ગાયબ થઈ જતા આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. વરસાદની ગેરહાજરીને કારણે હવે ફરી ગરમી વધશે. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ એકંદરે વરસાદ 8.81 ઇંચ નોંધાયો છે, જે રાજ્યના સરેરાશ વરસાદની સામે 24.63% જેટલો થાય છે. રિજિયન વાઇઝ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69% વરસાદ નોંધાયો છે.